નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. યુનિટ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં આપણે ગયા લેક્ચરમાં બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ એની ચર્ચા કરી હતી. સાથે આપણે ગોળીય અરીસા એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની ઉપયોગિતા પણ આપણે સમજ્યા. હવે આજથી આપણે જે ટોપિક સમજવાના છીએ એ થોડોક મેથેમેટિકલ ટોપિક છે, એટલે છે થિયરી, પણ એના આધારિત આપણે દાખલાઓ ગણવાના છે. સૌપ્રથમ તો આપણે જે આજનો ટોપિક લઈએ એ પહેલા ટેક્સ્ટબુક ની અંદર આ ગોળીય અરીસાની ઉપયોગિતા પછી કેટલાક ઇન્ટેક્સ પ્રશ્નો આપેલા છે, તો એ ઇન્ટેક્સ પ્રશ્નો પહેલા સોલ્વ કરી નાખીએ, પછી આજની જે નવી થિયરી છે એ તમને સમજાવું. તો સમજીએ આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન. જે હું ઇન્ટેક્સ ક્વેશ્ચન સમજાવું એની માટે પહેલા તો તમે તમારી ટેક્સ્ટ બુકમાં આ બધા ઇન્ટેક્સ ક્વેશ્ચન છે એ ખોલીને તૈયાર રાખો, જેથી તમને ખ્યાલ આવે કે કયો પ્રશ્ન પૂછાણો છે. સમજીએ, હું પ્રશ્ન પણ બોલતો જાઉં છું, બુકમાં એની નોંધ પણ કરતો જાઉં છું, પછી આપણે એનું સોલ્યુશન સમજીએ. પહેલો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્રને વ્યાખ્યાયિત કરો. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રને વ્યાખ્યાયિત કરો. સમજીએ આપણે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રને વ્યાખ્યાયિત કરવાનું એટલે કે એની વ્યાખ્યા આપવાની છે. પણ અંતર્ગોળ અરીસા, આમ તો મુખ્ય કેન્દ્રની જે વ્યાખ્યા આપણે અગાઉ સમજ્યા હતા, મુખ્ય કેન્દ્ર એટલે કે F, એ જ વ્યાખ્યા છે, પણ એમાં થોડો ઘણો આપણે ચેન્જ કરશું, કારણ કે અંતર્ગોળ અરીસા માટે છે. કોઈ પણ અરીસા માટે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યામાં કોઈ ફેર પડતો નથી, પણ આપણે અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડે. અંતર્ગોળ અરીસો આકૃતિ દ્વારા સમજીએ. અંતર્ગોળ અરીસો મેં અહીંયા દર્શાવ્યો છે. અંતર્ગોળ અરીસાની આ મુખ્ય અક્ષ ધ્રુવ P ને મેં દર્શાવેલો છે, અને સાથે હું વક્રતા કેન્દ્રને પણ દર્શાવ્યું. હવે આપણે અંતર્ગોળ અરીસામાં જ્યારે મુખ્ય કેન્દ્રને વ્યાખ્યાયિત કરવું હોય તો વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવાના. એટલે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપણે આપાત કરીએ. આ બધા જ કિરણો તમે જોઈ શકો છો મુખ્ય અક્ષને સમાંતર છે. તો સૌપ્રથમ આપણે જે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપવાની છે અંતર્ગોળ અરીસા માટે, એની માટે આપણે પહેલો મુદ્દો આપણે એ સમજી શકીએ કે અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો હવે આ જે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થાય છે એ અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી પર આપાત થઈને એનું પરાવર્તન થશે. એટલે આ બધા જ કિરણોનું આપણે પરાવર્તન કરીએ. તો અહીંયા આગળ આપણે બધા જ કિરણોનું પરાવર્તન દર્શાવ્યું છે. બધા જ કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તમે જોઈ શકો છો મુખ્ય અક્ષ પરના આ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તો બીજો મુદ્દો આપણે એમાં લખી શકીએ, આપાત થતા કિરણો અરીસાની સપાટી પરથી પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. તો અહીંયા આગળ મુખ્ય અક્ષ પરના જે બિંદુએ પરાવર્તિત કિરણો કેન્દ્રિત થાય એ બિંદુને તેનું મુખ્ય કેન્દ્ર F કહેવામાં આવે છે. તો
બીજો મુદ્દો લખી શકીએ આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય। તો આપણે અહીંયા આગળ આ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રને વ્યાખ્યાયિત કર્યું। આકૃતિની જરૂર નથી, આકૃતિ માત્ર મેં તમને સમજાવવા માટે દોરી, બાકી તમારે એને વ્યાખ્યાયિત કરવાનું છે। બહુ સિમ્પલ વ્યાખ્યા છે। અંતર્ગોળ અરીસો, તેના ઉપર મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થાય છે। આ આપાત થતા કિરણો એ અરીસાથી અથડાઈને અથવા પરાવર્તિત થઈને મુખ્ય અક્ષ પરના કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે। જે બિંદુએ મુખ્ય અક્ષ પરના કેન્દ્રિત થાય એ બિંદુને એ અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય। તો આ પહેલો હતો પ્રશ્ન ઇન્ટેક્સ ક્વેશ્ચન। ત્યાર પછી આપણે બીજો ઇન્ટેક્સ ક્વેશ્ચન સમજીએ। ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર આપેલી છે, તો તેની કેન્દ્ર લંબાઈ શોધો। ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તો કેન્દ્ર લંબાઈ કહો। ચાલો, વક્રતા ત્રિજ્યા તમને આ ગોળીય અરીસા માટેની આપી દીધી છે। વક્રતા ત્રિજ્યા એટલે r, તો r ની કિંમત અહીંયા છે 20 સેન્ટીમીટર। કેન્દ્ર લંબાઈ શોધવાની છે। કેન્દ્ર લંબાઈ એટલે f, જેની આપણે ગણતરી કરવાની છે। ખાસ વિદ્યાર્થી મિત્રો એકમ ઉપર ધ્યાન રાખવાનું, જે એકમમાં વક્રતા ત્રિજ્યા આપેલી હોય એ જ એકમમાં આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે। હવે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે અગાઉ ભણી ગયા, r બરાબર 2 * f, અથવા આપણે f મેળવવો છે તો f બરાબર r/2 આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ। આ ગમે તે સૂત્રનો આમાં ઉપયોગ તમે કરી શકો। મેં આ f ને સૂત્રનો કરતા બનાવ્યો છે। ઓકે, હવે આપણી પાસે r ની કિંમત છે એટલે r ની કિંમત આ f વાળા સૂત્રમાં મૂકીએ। r બરાબર 20 સેન્ટીમીટર અને એના છેદમાં 2 ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે f બરાબર 10 સેન્ટીમીટર। તો આ ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ આપણને મળે 10 સેન્ટીમીટર। એકદમ ઈઝી પ્રશ્ન છે જે આપણે સોલ્વ કર્યો। ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન આપણે સમજીએ। બરોબર, લાઈન મારીને લખીએ। ત્રીજો ક્વેશ્ચન છે, એવા અરીસાનું નામ આપો કે જેમાં, ઓકે, ત્રીજો ક્વેશ્ચન, એવા અરીસાનું નામ આપો જે વસ્તુનું ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ આપે। એવા અરીસાનું નામ આપો જે અરીસાનું ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ આપે। ઓકે, તો આપણે સમજીએ એનો જવાબ। આપણી પાસે બે પ્રકારના અરીસા છે, સમતલ અરીસો અને ગોળીય અરીસો। અને ગોળીય અરીસાના બે પ્રકાર, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। આપણે ત્રણેય અરીસા માટે આ બાબતને સ્પષ્ટ કરીએ। સૌથી પહેલા આપણે વાત કરીએ સમતલ અરીસા। સમતલ અરીસામાં જે પ્રતિબિંબ મળે એ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે। તો ચત્તુ પ્રતિબિંબ તો અહીંયા આગળ સમતલ અરીસામાં મળે છે, પણ બીજી બાબત કીધી છે વિવર્ધિત પ્રતિબિંબ મળે। ખાસ આ બે પોઈન્ટ પર ધ્યાન આપણે દેવું, ચત્તુ અને વિવર્ધિત। વિવર્ધિતનો અર્થ આપણે અગાઉ પણ સમજ્યા છીએ, વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળે। સમતલ અરીસામાં આપણને ચત્તુ પ્રતિબિંબ મળે છે, પણ આપણા જેટલું જ એટલે વસ્તુ જેટલું જ પ્રતિબિંબ મળે, વસ્તુ કરતાં મોટું કે નાનું પ્રતિબિંબ મળતું નથી। એટલે સમતલ અરીસા માટે આ પહેલો વિકલ્પ બરોબર, ચત્તુ, પણ વિવર્ધિત પ્રતિબિંબ માટે સમતલ અરીસો આવે નહીં। હવે આપણે ગોળીય અરીસા તરફ જઈએ। પહેલા આપણે વાત કરીએ બહિર્ગોળ અરીસાની। બહિર્ગોળ અરીસામાં જે પ્રતિબિંબ મળે છે એ બે પ્રકારના હોય છે। સૌથી પહેલા વિચાર કરો, આપણે બે કિરણાકૃતિ બહિર્ગોળ અરીસા માટે દોરી હતી। પહેલા કિરણાકૃતિમાં અનંત અંતરે જ્યારે વસ્તુને મૂકીએ
ત્યારે પ્રતિબિંબ જે મળે છે એ આભાસી મળે, ચત્તુ મળે, પણ એ બિંદુવત પ્રતિબિંબ મળે છે, એટલે વસ્તુ કરતા ખૂબ જ નાનું પ્રતિબિંબ મળે છે. અહીંયા વિવર્ધિત છે એટલે એ ઓપ્શન નહીં આવે. બીજી વખત આપણે વસ્તુને p અને અનંત અંતર એની વચ્ચે મૂકેલી હોય. તમે આકૃતિ જો નો ખ્યાલ હોય અગાઉના લેક્ચરની આકૃતિ જોઈને તમે સ્પષ્ટ કરી શકો છો. જેમાં પણ પ્રતિબિંબ એ જતું મળતું પણ વિવર્ધિત નહોતું મળતું, પ્રતિબિંબ આપણને નાનું મળતું હતું. એટલે બહિર્ગોળ અરીસામાં કોઈ પણ કિસ્સામાં પ્રતિબિંબ છે જતું મળે છે પણ વિવર્ધિત મળતું નથી, એટલે કે વસ્તુ કરતાં મોટું મળતું નથી, વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે. તો બે ઓપ્શન હતા આપણી પાસે, સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો. એ બંને ઓપ્શન અમે કાઢી નાખ્યા. ત્રીજો ઓપ્શન વધ્યો એ છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસામાં મોટે ભાગે વસ્તુનું જે પ્રતિબિંબ મળે છે એ વાસ્તવિક મળે છે, પણ એક એવો કિસ્સો છે કે જેમાં વસ્તુ દ્વારા મળતું પ્રતિબિંબ એ આભાસી, ચત્તુ અને વિવર્ધિત મળે છે. આપણે કિરણાકૃતિ દ્વારા સમજીએ તો સમજી ચૂક્યા છીએ, પણ છતાંય તમને એ રિપીટ કરાય. અંતર્ગોળ અરીસો ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. આ બાજુ પણ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર C ને હું દર્શાવું. હવે આપણે અંતર્ગોળ અરીસામાં વસ્તુને આ મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P એની વચ્ચે રાખીએ. આ વસ્તુને આપણે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે ગોઠવીએ છીએ. આપણે એના દ્વારા મળતું પ્રતિબિંબ એને આપણે ચેક કરીએ. હવે જ્યારે સૌથી પહેલા તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરશું ત્યારે એનું પરાવર્તન f માંથી થશે. કિરણાકૃતિના નિયમ પ્રમાણે એનું પરાવર્તન આપણે f માંથી કરીએ. બીજું કિરણ આપણે c માંથી આપાત કરીએ. c માંથી તેનું પરાવર્તન એની જ દિશામાં થશે. આપણને બધાયને ખ્યાલ છે c માંથી આપાત કરીએ તો પરાવર્તન એ જ દિશામાં થાય. બંને કિરણોને તમે અનંત અંતર સુધી લંબાવો તો આ બંને કિરણો વસ્તુ તરફ અનંત અંતર સુધી પણ કેન્દ્રિત થઈ શકે. એટલે હવે કેન્દ્રિત કરવા માટે આપણી પાસે ઓપ્શન બચ્યો છે બંને કિરણોને આપણે અરીસાના પાછળના ભાગમાં લંબાવીએ. બંને કિરણોને અરીસાના પાછળના ભાગમાં તમે લંબાવશો તો બંને કિરણો અરીસાના પાછળના ભાગમાં કેન્દ્રિત થતા હોય એવું લાગશે અને એ રીતે આપણને પ્રતિબિંબ મળશે. આ એ વસ્તુનું પ્રતિબિંબ મળ્યું. હવે જે પ્રતિબિંબ મળે છે એ તમે જોઈ શકો છો. પહેલી બાબત, વસ્તુની જેમ ચત્તુ મળે છે મુખ્ય અક્ષની ઉપરના ભાગમાં અને વિવર્ધિત વસ્તુ કરતાં આપણને મોટું પ્રતિબિંબ મળે છે. તો આ માટે આપણે કહી શકીએ કે જ્યારે અંતર્ગોળ એવો અરીસો એટલે અંતર્ગોળ અરીસો નું નામ આપો કે જેમાં અરીસામાં મળતું પ્રતિબિંબ ચત્તુ અને વિવર્ધિત મળે. એટલે ખાલી અરીસાનું નામ અંતર્ગોળ અરીસો એમ નથી કહેવાનું, પણ સાથે આપણે સ્પષ્ટતા પણ કરવી પડશે. અંતર્ગોળ અરીસામાં વસ્તુને f અને p ની વચ્ચે મૂકીએ ત્યારે એના દ્વારા રચાતું પ્રતિબિંબ ચત્તુ અને વિવર્ધિત મળે છે. જવાબ લખીએ આપણે. અંતર્ગોળ અરીસામાં વસ્તુને f અને p વચ્ચે રાખતા પ્રતિબિંબ વધુ સ્પષ્ટ કરીએ આભાસી, ચત્તુ, આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય અને વિવર્ધિત મળે છે. તો ત્રીજો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો ઇન્ડેક્સ ક્વેશ્ચન. ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન સમજીએ ચોથો પ્રશ્ન. વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે સાઇડ ગ્લાસનો ઉપયોગ કરવા માટે આપણે બહિર્ગોળ અરીસાનો ને પસંદ કરીએ છીએ. શા માટે? વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો શા માટે ઉપયોગ થાય છે?
ક્વેશ્ચન આવે છે. આમાં બે મહત્વની વસ્તુ, વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે એક તો આપણને આ બાબત કીધી છે, પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસાનો શા માટે ઉપયોગ થાય છે? તો સૌથી પહેલા આપણે હમણાં જે ત્રીજો ક્વેશ્ચન હમણાં સોલ્વ કર્યો એના પરથી આપણે એક બાબત સ્પષ્ટ કરી શકીએ, બહિર્ગોળ અરીસામાં વસ્તુ ગમે ત્યાં હોય હંમેશા બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ જે મળે એ પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું હોય છે. આમાં પહેલી મહત્વની બાબત, જે પ્રતિબિંબ મળે છે એ ચત્તુ મળે છે, એટલે સાઇડ ગ્લાસ તરીકે આપણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ તો પાછળ આવતું કોઈ પણ વાહન કે દ્રશ્ય એ ડ્રાઈવરને અથવા જે ગાડી ચલાવે છે એને ચત્તુ દેખાશે. જો ઊંધું દેખાય તો એના ઉપરથી સ્પષ્ટ ખ્યાલ ન આવે કે કઈ વસ્તુ છે, દ્રશ્યમાન વસ્તુ. બીજું, વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. નાનું પ્રતિબિંબ મળે એની હારે કઈ લેવા દેવું, પ્રતિબિંબ આપણને દેખાય એટલે પાછળનો જે કાંઈ દ્રશ્ય આપણને સાઇડ ગ્લાસમાં દેખાય એ વસ્તુ કરતા નાનું મળે છે. એક મહત્વની બાબત બહિર્ગોળ અરીસામાં, બહિર્ગોળ અરીસામાં જે મેં ગયા લેક્ચરમાં સ્પષ્ટતા કરી, બહિર્ગોળ અરીસાનો જે આકાર છે વક્ર આકાર છે. સમતલ અરીસાનો આકાર એ સમતલ છે. વક્ર આકાર હોવાને કારણે પાછળનું જે દ્રશ્યમાન છે એનો દ્રષ્ટિ વિસ્તાર છે એ વધી જાય છે. આ દ્રષ્ટિ વિસ્તાર વધી જાય એટલે પાછળનો મોટા ભાગનો વિસ્તાર એ બહિર્ગોળ અરીસામાં એકદમ નાના કદ સ્વરૂપે દેખાય. મોટા ભાગનો વિસ્તાર દેખાય એટલે પાછળ મોટા ભાગની વસ્તુઓ ડ્રાઈવર છે સ્પષ્ટ પ્રતિબિંબ સ્વરૂપે જોઈ શકે, જેથી એને પાછળનું ટ્રાફિક છે એનો સ્પષ્ટ અંદાજ આવે, એને આઈડિયા આવે, એક આઈડિયા જો બદલતી આખી દુનિયા. તો આ રીતે ડ્રાઈવર છે એને આ પ્રમાણે આ સ્પષ્ટ વસ્તુ દેખાતી હોવાને કારણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ સાઇડ ગ્લાસ તરીકે થતો હોય છે. આપણે એમાં લખી શકીએ કે બહિર્ગોળ અરીસામાં અરીસાની સપાટી વક્ર આકાર હોવાથી પાછળનો દ્રષ્ટિ ક્ષેત્રનો વિસ્તાર વધુ જોવા મળે છે, થઈ જાય છે સમતલ અરીસાની સાપેક્ષે, જેના કારણે થઈને પાછળનો દ્રષ્ટિ વિસ્તાર એ એકદમ મોટો થઈ જાય, જેના કારણે આપણે મોટા ભાગનું ટ્રાફિક છે એ સરળતાથી જોઈ શકીએ છીએ. તો ચાર ઇન્ડેક્સ ક્વેશ્ચન હતા, એ ચારે ઇન્ડેક્સ ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કર્યા. હવે આજે આપણે જે ચર્ચા કરવાની છે એ છે ગોલીય અરીસા માટેની કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અથવા કાર્ટેશિયન યામ પદ્ધતિ. આપણે ગોલીય અરીસાની કાર્ટેશિયન યામ પદ્ધતિ જે સમજવાની છે એને આપણે સમજ મેળવીએ. એક જ મિનિટ, મોર્સભાઈને પ્રશ્ન પૂછી લો. આપનું બોર્ડ બહુ અગત્યનો પ્રશ્ન આ બીજા ચેપ્ટર 10મા ચેપ્ટરનો આ જે પ્રશ્ન આપણે સમજવા જઈ રહ્યા છીએ અથવા જે થિયરી છે એ એક્ઝામ માટે બહુ અગત્યની આઈએમપી પ્રશ્ન, એટલે એને બરોબર વ્યવસ્થિત બધા તૈયાર કરજો. તો આપણે વાત કરીએ ગોલીય અરીસા માટેની સંજ્ઞા પદ્ધતિ અથવા કાર્ટેશિયન યામ પદ્ધતિ. સમજીએ આપણે ગોલીય અરીસા માટેની સંજ્ઞા અથવા કાર્ટેશિયન યામ પદ્ધતિ ને આપણે સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલી અગત્યની બાબત, આપણે કોઈ ગોલીય અરીસો અહીંયા દોરવો પડશે, કારણ કે યામ પદ્ધતિ સમજવા માટે આપણે એની આકૃતિ સૌપ્રથમ સમજવી ખૂબ જરૂરી છે. એટલે ગોલીય અરીસા માટેની આ પદ્ધતિ સમજવા માટે આપણે આકૃતિથી આખો બધા મુદ્દા એના આપણે સમજવા પ્રયત્ન કરશું. તો એની માટે આપણે અહીંયા આગળ આકૃતિ દોરીએ. મેં આગળ જે ગોલીય અરીસો દોર્યો એ તમને બધાને સ્પષ્ટ જ છે, અંતર્ગોળ અરીસો દોરેલો છે કે આ ગોલીય અરીસો. ગોલીય અરીસામાં આપણે બે બાબતને અહીંયા દર્શાવવી ખૂબ જરૂરી છે. એક છે ધ્રુવ P
અને બીજું છે ઓકે પેલા ધ્રુવ P ને દર્શાવો હું અહીંયા દર્પણનું પણ દર્શાવી દઉં m ડેશ એ આ ગોલીય અરીસાનું દર્પણ છે મેં મુખ્ય અક્ષ અને ધ્રુવ P દર્શાવેલું છે સૌપ્રથમ તો ગોલીય અરીસા માટે આપણે એમ કહી શકીએ કે જે ધ્રુવ P છે એને આપણે ઉગમ બિંદુ તરીકે લેવાનું યામ પદ્ધતિ એનો અર્થ આપણે x અક્ષ અને y અક્ષ જે આલેખમાં દોરતા હોય એ એક પ્રકારની યામ પદ્ધતિ છે જ્યારે આપણે યામ પદ્ધતિ દોરીએ એટલે કે x અક્ષ અને y અક્ષ દોરીએ ત્યારે યાદ કરો તમે આ યામ પદ્ધતિમાં આ x અક્ષ અને આ y અક્ષ એ જે બિંદુએ છેદતા હોય એ બિંદુને તેનું ઉગમ બિંદુ કહીએ છીએ એને O તરીકે ઓળખીએ છીએ આ યામ પદ્ધતિમાં પણ આપણે આ મુખ્ય અક્ષને આપણે અહીંયા x અક્ષ તરીકે લેવાની છે અને ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવાનું અહીંયા y અક્ષ છે નહીં પણ અહીંયા ધારી લઈએ કે આ y અક્ષની કલ્પના કરીએ આ y અક્ષની કલ્પના તો જો x અક્ષ અને y અક્ષ એ ધ્રુવ P પર છેદે છે એટલે ઉગમ બિંદુ અહીંયા ધ્રુવ P થયું અને આ મુખ્ય અક્ષ એ અહીં x અક્ષ થઈ ગોલીય અરીસામાં ધ્રુવ P ઉગમ બિંદુ તથા મુખ્ય અક્ષને x અક્ષ તરીકે લે ઓકે અહીંયા પર જે મુખ્ય અક્ષ છે એને પણ આપણે નામાંકિત કરી દઈએ x ડેશ x એ આપણે મુખ્ય અક્ષ દર્શાવેલી છે તો આપણે આ મુખ્ય અક્ષ છે એને આપણે કહેશું x ડેશ x x ડેશ x કહેશું તો સૌથી પહેલા આ એક ખૂબ અગત્યનો મુદ્દો ગોલીય અરીસામાં ધ્રુવ P ને આપણે ઉગમ બિંદુ તરીકે ગણવાનું અને જે મુખ્ય અક્ષ આપણે દોરી એને આપણે x અક્ષ તરીકે લેવાનું ઓકે તો પહેલી બાબતનો ખ્યાલ તમને આવી ગયો છે કે આને હું છે ને એ ભૂસી નાખું છું હવે આપણે આગળ ચર્ચા કરીએ એના દરેક મુદ્દાઓ છે એને આપણે ડિટેલમાં સમજવા પ્રયત્ન કરીએ સૌથી પહેલો મુદ્દો ગોલીય અરીસામાં વસ્તુને હંમેશા ગોલીય અરીસાની ડાબી તરફ દર્શાવવામાં આવે છે એ માની લ્યો કે આ કોઈ એક વસ્તુ છે વસ્તુનું આપણે નામ આપી દઈએ A B આ વસ્તુ છે તો જો મેં અહીંયા જે વસ્તુને દર્શાવી એ ગોલીય અરીસાની ડાબી તરફ દર્શાવે હંમેશા કોઈ પણ અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય એમાં વસ્તુને અરીસાની ડાબી બાજુ દર્શાવવાની આ પ્રમાણે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ તો ડાબી બાજુ દર્શાવવાની વસ્તુને કોઈ દિવસ આપણે જમણી બાજુ દર્શાવવાની નહીં તો પહેલો મુદ્દો વસ્તુને અરીસાની ડાબી બાજુ દર્શાવવી તો સ્વાભાવિક છે વસ્તુને તમે અરીસાની ડાબી બાજુ દર્શાવો તો એમાંથી આપાત થતા કિરણો પણ ડાબી બાજુથી જ આપાત થવાના છે એટલે જે કિરણો આપણે આ અરીસા પર આપાત કરીએ એ ડાબી બાજુથી આપાત કરો આ આપાત કિરણની મેં દિશા દર્શાવી આપાત કિરણની દિશા જે ડાબી તરફથી આપણે દર્શાવો વસ્તુમાંથી ગોલીય અરીસા પર કિરણો ડાબી બાજુથી આપાત કરો ચાલો તો આ પહેલો મુદ્દો થઈ ગયો જે ખૂબ અગત્યનો મુદ્દો છે આપણે બધા જ કિરણોને જે કોઈ કિરણોને આપણે આપાત કરીએ એ બધા કિરણોને આપણે ડાબી બાજુથી જ આપાત કરવાના એ ખૂબ અગત્યની બાબત હવે આપણે આગળ ચર્ચા કરીએ બીજા મુદ્દામાં આપણે જેટલા પણ અંતરો લઈએ એ બધા અંતરો ધ્રુવ P થી માપવાના ધ્રુવ P થી જ બધા અંતરો માપવાના બીજો મુદ્દો જેટલા પણ અંતરો લેવામાં આવે
એક બીજી મહત્વની વસ્તુ, અને મુખ્ય અક્ષને સમાંતર માપવાના. હમણાં તમને સમજાવું એટલે ખ્યાલ આવશે. તથા મુખ્ય અક્ષને સમાંતર માપવા. પહેલી બાબત, જ્યારે પણ તમે અંતર લો, દાખલા તરીકે હમણાં આપણે x અક્ષ અને y અક્ષ સ્વરૂપે આલેખ દર્શાવ્યો હતો, તો આલેખમાં તમે બધા જેટલા પણ માપ લ્યો એ બધા ઉગમ બિંદુથી માપ લો. x અક્ષ ઉપર તમે માપ લો તો 0 આને તમે ઉગમ બિંદુને 0 લ્યો, પછી 1 2 3 4 એ રીતે તમે બધા માપ લો. એટલે ડાબી બાજુ માપ લેવાના થાય તો -1 -2 એ પ્રમાણે માપ લો. આ ઉગમ બિંદુ O થી આપણે x અક્ષ ઉપર માપ લેતા હોઈએ, એ જ રીતે આપણે ધ્રુવ P ને ઉગમ બિંદુ પણ તો જેટલા પણ આપણે માપ લેશું એ બધા ઉગમ બિંદુ P થી માપ લેશું અને બધા જ માપ મુખ્ય અક્ષને સમાંતર લેશું. એટલે આવી રીતે આપણે ત્રાંસા માપ નહીં લઈએ, મુખ્ય અક્ષ પર અથવા મુખ્ય અક્ષને સમાંતર માપ લેશું. માપ કઈ રીતે લેવા અને એના કયા નિયમો છે એ આપણે ત્રીજા નિયમમાં સમજીએ. સૌપ્રથમ આપણે વસ્તુ અંતર લઈએ. વસ્તુ અંતર એટલે વસ્તુથી આ અરીસાનું અંતર. તો આપણે જ્યારે અંતર લેવાનું હોય ત્યારે ધ્રુવ P થી આપણે અંતર લઈએ છીએ. તો જો ધ્રુવ P થી આપણે આ વસ્તુ AB સુધીનું આપણે અંતર લીધું, જેને આપણે કહીએ છીએ વસ્તુ અંતર. બરાબર, અહીંયા આગળ આપણે આ વસ્તુ અંતર લીધું. તો અહીંયા આગળ આપણે જે માપ માપ્યું એ વસ્તુ અંતર P થી જ માપ્યું. બીજી બાબત, જે કાંઈ આપણે વસ્તુ અંતર લઈએ અથવા આપણે ડાબી બાજુના જેટલા માપ લઈએ એ બધા જ માપ હંમેશા આપણે ઋણ લેવાના. જો આ બાજુથી આપણે માપ લીધું, આ P થી B સુધીનું માપ ડાબી બાજુ તરફના માપ લીધા, અહીં લખી નાખું ડાબી બાજુ તરફના માપ અથવા અંતરો, તો એ બધા અંતરો હંમેશા આપણે ઋણ લેવાના, માઈનસ. અહીંયા આગળ જે મેં અંતર લીધું, દાખલા તરીકે P થી B વચ્ચેનું અંતર ધારો કે u આવ્યું, તો એ અંતર મારે -u લેવાનું, કારણ કે ડાબી બાજુ તરફનું અંતર છે એટલે આપણે -u લેશું. વસ્તુથી અરીસા વચ્ચેનું અંતર ડાબી બાજુ ના અંતરો હોવાથી ઋણ અંતર લેવાનું. તો આ ત્રીજો નિયમ જેને આપણે ખાસ યાદ રાખવાનો છે. હવે ધારો કે જમણી બાજુના અંતર લઈએ. દાખલા તરીકે આપણને આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા આગળ મળે છે. ધારો કે આ પ્રમાણે આપણને કોઈ વસ્તુનું પ્રતિબિંબ મળે છે અરીસાના પાછળના ભાગમાં. વિચારી લઈએ ધારો કે પ્રતિબિંબ મળે, આ જ વસ્તુનું પ્રતિબિંબ મળે છે, એવું કોઈ પણ વસ્તુનું ધારો કે આ પ્રતિબિંબ છે, તો જે પ્રતિબિંબ છે એ ધારો કે જમણી તરફનું મળ્યું, તો આપણે જે અંતર લેવાનું છે એ હવે આગળ જમણી તરફ અંતર લેવાનું છે. એ આ જમણી બાજુનું અંતર હંમેશા અંતર P થી લેવાનું અને જમણી તરફ લેવાનું, એટલે જમણી બાજુનું અંતર. જેટલા આપણે જમણી બાજુના અંતર લઈએ એ બધા જ અંતરો આપણે ધન લેવાના. એટલે આપણે આ જે પ્રતિબિંબનું અંતર લઈએ એ આપણે ધન લેવાનું. જો પ્રતિબિંબ અરીસાની પાછળ રચાતું હોય તો પ્રતિબિંબનું અંતર જમણી બાજુ નું અંતર હોવાથી ધન અંતર લેવું. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. જેટલા પણ આપણે જમણી તરફના અંતર લઈએ એ બધા જ અંતરો આપણે ધન અંતર લેવાના. એના પછીનો મુદ્દો ચોથો નિયમ. હવે આપણે ઊંચાઈની વાત કરીએ. સૌથી પહેલા તો આ મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈઓ બધી લઈએ. મુખ્ય અક્ષની ઉપરની જેટલી બધી ઊંચાઈઓ લઈએ એ બધી ધન લેવાની, કારણ કે આપણે આ મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ એટલે y અક્ષ ગણીએ છીએ. તો y અક્ષની ઉપર તરફ જેટલા માપ લઈએ બધા ધન જ માપ લઈએ, નીચે માપ લઈએ બધા ઋણ લઈએ. તો એક બાબત, મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ આપણે હંમેશા ધન લેવાની.
મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ ધન જ્યારે બિલકુલ એ નથી થયું ધારો કે આપણને પ્રતિબિંબ અહીંયા નીચે મળે છે આ છે પ્રતિબિંબ તો પ્રતિબિંબ અહીંયા આગળ નીચે એટલે કે ઉલટું મળે છે તો એની ઊંચાઈ આપણે નીચે તરફ ઋણ લેશું એટલે અહીંયા લખી નાખું નીચેની ઊંચાઈ આપણે ઋણ લેવાની મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ ઋણ લેવી તો આ આપણે વાત કરી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અથવા કાર્ટેશિયન યામ પદ્ધતિ જેમાં આપણે ગોળી અરીસા માટેના કેટલાક નિયમો સમજ્યા ફટાફટ નિયમો છે એ રિપીટ કરી નાખીએ પહેલો નિયમ હંમેશા વસ્તુને અરીસાની ડાબી બાજુ દર્શાવવાની અને બધા જ કિરણો જે અરીસા તરફ આપણે આપાત કરીએ એ ડાબી બાજુથી આપાત કરવાના જે અહીંયા આપણે દર્શાવેલું છે ડાબી બાજુ તરફ વસ્તુ અને ડાબી બાજુથી આપાત બીજી બાબત જેટલા પણ આપણે અંતરો લઈએ બધા ધ્રુવ P થી લેવાના અને મુખ્ય અક્ષ પર હંમેશા અંતરો લેવાના અથવા મુખ્ય અક્ષને સમાંતર લેવાના ત્રીજી બાબત આપણે વાત કરી કે વસ્તુ ધારો કે ડાબી બાજુ રાખેલી છે વસ્તુ અંતર જે લઈએ અથવા પ્રતિબિંબ અંતર પણ લઈએ ટૂંકમાં ડાબી બાજુના જેટલા અંતરો લઈએ એ બધા ઋણ અંતર લેવાના ખાસ આ બાબતમાં ધ્યાન રાખવાનું આ ડાબી બાજુના જેટલા અંતરો લઈએ એ બધા ઋણ અંતર લેવાના અને જમણી બાજુ જેટલા અંતરો લઈએ એટલા બધા ધન અંતરો લેવાના મેં ઉદાહરણ સ્વરૂપે કીધું છે કે ભાઈ વસ્તુ અહીંયા ડાબી બાજુ છે તો ડાબી બાજુ તરફના જેટલા અંતરો લઈએ બધા ઋણ લેવાના અને ધારો કે પ્રતિબિંબ જમણી બાજુ મળે તો જમણી બાજુ તરફના જેટલા અંતરો મળે એ બધા ઋણ લેવાના તો જમણી બાજુના જેટલા અંતરો લઈએ એ બધા ધન અંતર લેવાના ઊંચાઈની પણ આપણે સ્પષ્ટતા કરી મુખ્ય અક્ષની ઉપરની બધી ઊંચાઈઓ બધી ધન લેવાની અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈઓ બધી આપણે ઋણ લેવાની તો આપણે વાત કરી ગોળી અરીસાની યામ પદ્ધતિ અને બરોબર વ્યવસ્થિત સમજી વિચારીને તૈયાર કરજો આજ આપણે જે લેક્ચરમાં ભણ્યા એ 4 ઇન્ડેક્સ ક્વેશ્ચન સોલ્વ કર્યા અને સાથે આપણે ગોળી અરીસાની યામ પદ્ધતિ પણ સમજ્યા જ્યારે પણ ગોળી અરીસાની યામ પદ્ધતિ તમને 3 માર્કમાં પૂછે તો એની માટે આકૃતિ પણ દોરવાની અને સાથે દરેક મુદ્દા છે એ લખવા જરૂરી છે અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ આવતા લેક્ચરમાં આપણે નવી થિયરી સાથે મળીશું